વિષય એ છે કે વિષય એ છે કે આપણા જીવનની પરિસ્થિતિ કઈ રીતે બદલવી. આ એક સિચ્યુએશન છે કે જેમાં પિત્તરના જીવનમાં એક બહુ મોટો ચમત્કાર થાય છે. પણ આ પિત્તરના જીવનમાં જે ચમત્કાર થાય છે એમાં પિત્તરનો પણ એક રોલ છે. આ ચમત્કારને ગ્રહણ કરવામાં અથવા તો આ ચમત્કાર એના જીવનમાં થાય એમાં પિત્તરનો પણ એક રોલ છે. આપણે પણ આપણા જીવનમાં અ ચાહતા હોઈએ છે કે અમુક પ્રકારના બ્રેક થ્રુ આપણને મળે, અમુક પ્રકારની મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળી જઈએ, આપણા જીવનમાં એક સારો વળાંક આવે, એક પ્રમોશન આવે. કઈ રીતે આપણા જીવનમાં એક પરિસ્થિતિ ચેન્જ થઈ શકે છે એ દ્રષ્ટિકોણથી આજે હું શિક્ષણ આપવા માંગુ છું. કે થોડા જેમ જેમ વાંચતા જઈશું એમ એમ આપણને મુદ્દા સમજતા જઈએ. ઓકે, પહેલો પોઈન્ટ જે હું તમને કહેવા માંગુ છું, પહેલી કલમ. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા ને ત્યારે તે ગન્નેસરેતના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. પહેલો પોઈન્ટ જે હું તમને કહેવા માંગુ છું કે જો આપણે આપણા જીવનની પરિસ્થિતિ બદલવી છે તો આપણે દેવનું વચન જે છે એને બહુ જ એક ઊંચા સ્થાને રાખીને સાંભળતા શીખવું પડશે. ઓકે, પહેલો પોઈન્ટ જે હું સમજાવવા માંગુ છું કે દેવનું વચન સાંભળવું એ એક કામ છે. સમજો, બહુ મહત્વની વાત હું આઈ હોપ કે હું તમને સમજાવી શકીશ કે જો આપણે ચાહીએ છીએ કે આપણા જીવનમાં એક વળાંક આવે, આપણા જીવનની પરિસ્થિતિ બદલાય, તો અહીંયા બધા લોકો દેવનું વચન સાંભળવા ઈસુ પર પડાપડી કરતા હતા. તમે કલ્પના કરી શકો છો કે આવી પણ કોઈ સિચ્યુએશન હોઈ શકે કે જાણે કશું મફતનું મળી રહ્યું હોય, બરાબર છે, કોઈ વ્યક્તિ છે મફતનું સોનું વેચતો હોય તો લોકો પડાપડી કરે. એ રીતે અહીંયા વચન સાંભળવા એક પ્રકારની પડાપડી થઈ રહી છે. એનો અર્થ કે જો આપણે આપણા જીવનમાં એક બદલાણ ચાહીએ છે કે આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ છે એમાં એક મોટો સુધારો આવે, તો એની શરૂઆત થાય છે કે દેવનું વચન આપણે બહુ જ ભૂખ અને તરસની સાથે, ઉત્સાહની સાથે અને બહુ જ ઊંચા માનની સાથે સાંભળવું અને ગ્રહણ કરવું પડશે. અને માટે તમે ચર્ચમાં વચન સાંભળો કે પછી તમે ઓનલાઈન કોઈ પ્રીચિંગ સાંભળો, પણ તમે 100% એની અંદર ઇન્વોલ્વ હોવા જોઈએ. એવું નહીં કે ભાઈ એક આમ સાઈડ પર કંઈક ચાલ્યા કરતું હોય ભાષણ, તમે ચર્ચમાં હોવ પણ આપણે ફાંફા મારતા હોઈએ, કે પછી આપણે મનમાં તો કશી બીજી વાતો ચાલતી હોય કે ભાઈ ઘરની અંદર પણ ચલો ભાઈ આપણે કામ કરી રહ્યા છે અને વચન સાંભળી રહ્યા છે પણ વચનમાં કઈ ધ્યાન નથી. નહીં, જો આપણે દેવના વચનને માન નથી આપતા, દેવના વચનને સાંભળવામાં એક ધ્યાન નથી રાખતા, તો આપણા જીવનની પરિસ્થિતિ નથી બદલાઈ શકતી. આ બહુ મહત્વની વાત છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ અમે ચાહીએ છીએ અમારા જીવનની પરિસ્થિતિ બદલાય, પણ એ લોકો સૌથી પહેલા ચર્ચમાં જ મોડા આવે છે. એ લોકો દેવને માન આપવાનું જ શીખ્યા નથી, વર્શિપમાં ઊભા નથી થતા, ચાલુ પ્રીચિંગમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, આમીન કોઈ વાર બોલતા નથી. એ લોકો દેવના વચનને જ માન નથી આપતા, તો પછી કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ થવાનો? દેવને માન આપીને જ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. અહીંયા લોકો દેવનું વચન સાંભળવા જે પડાપડી કરી રહેલા, એ એક આપણને બાબત સમજવી જરૂરી છે કે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થાય એને માટે આપણે દેવનું વચન પૂરતા પ્રમાણમાં સાંભળતા રહીએ બહુ જરૂરી છે. તમારું બાઇબલ તમે વાંચો એ પણ એક એવી પ્રેક્ટિસ પાડો કે ભાઈ અમુક સમયે બોલીને બાઇબલ વાંચવાનું. દેવના વચનો સાંભળો, જ્યારે તમે યુટ્યુબ પર કે પ્રીચિંગ સાંભળો ત્યારે સાંભળો,
બરાબર છે. દેવના વચનોની કબૂલાત કરો, જે અવાજ તમારા કાનોમાં જશે. દેવનું વચન વાંચો. તમે જ્યારે બાઇબલ વાંચો ત્યારે પણ બોલીને વાંચો. દેવનું વચન સાંભળવું એક કામ છે, અને આ કામ તમારે કરવું પડશે. જો તમારા કાનોમાં દેવનું વચન અને દેવના વચનનો અવાજ નથી જતો ને, તો પછી તમારા કે મારા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. એ યાદ રાખજો. ખરેખર અહીંયા શરૂઆત જ એવી રીતે થાય છે કે લોકો જબરજસ્ત પડાપડી કરી રહ્યા છે. અને પહેલું જે પોઈન્ટ હું તમને કહેવા માંગુ છું કે જો તમે ચાહો છો કે તમારા જીવનની પરિસ્થિતિ બદલાય જેમ પિત્તરની બદલાય, તો બહુ જરૂરી છે કે આપણે પૂરતા પ્રમાણમાં દેવનું વચન સાંભળીએ. ઓકે, ને એના માટે મેં તમને 2-3 રસ્તા કીધા. ઓકે, યુટ્યુબ પર દેવના વચનો તમે સાંભળી શકો છો, અમુક સારા સેવકોને લઈને. બીજી બાબત છે, પોતે તમારું બાઇબલ બોલીને વાંચો. ત્રીજી વસ્તુ, દેવના વચનોની કબૂલાત કરો. તો કાનમાં અવાજ જશે, અને રોજનો 1 કલાક 1.5 કલાક આ તમારા કાનમાં, મારા કાનમાં આ અવાજ જવો જરૂરી છે. તો પછી દેવનું વચન કામ કરશે. સમજો, તમારા કાનોમાં અવાજ જે જાય છે એ સીધું તમારા હૃદય સુધી એ બીજ પહોંચે છે. ધ્યાનથી સમજો કે તમે તમારા મોઢાથી કંઈક બોલો છો. તમે તમારા મોઢાથી જે બોલો છો એ તમારા કાન સાંભળે છે, અને તમારા કાનની અંદર જે દેવનું વચન જાય છે, એ જાય છે ક્યાં? એ તમારા હૃદયમાં જઈને વવાય છે. એનો અર્થ કે મોઢાથી આપણે બોલીએ છે, કાનથી અવાજ ગ્રહણ થાય છે, અને હૃદયમાં એ બીજ વવાય છે. હવે સમજો, એકવાર બીજ વવાશે એટલે અંકુર તો ફૂટ્યા વગર નહીં રહે. ખ્યાલ આવે છે? તમે જમીનમાં કોઈ દાણો વાવો તો શું થશે? અંકુર તો ફૂટશે જ ને, ફસલ તો આવશે જ ને. એવું થોડું થશે કે ભાઈ દાણો વાવ્યો પણ કશું ઉગ્યું નહીં. એવું નહીં થાય. સો પહેલી સલાહ જે હું તમને આપી શકું છું એ છે કે પોતાના કાનોમાં દેવના વચનનો અવાજ, દેવના પ્રીચિંગનો અવાજ, વચન આધારિત સંદેશા અને સંદેશાનો અવાજ પૂરતા પ્રમાણમાં જવો જરૂરી છે. તો પછી ત્યાંથી એક કામ શરૂ થાય છે. કે બીજી વસ્તુ જે જોઈએ છે આપણે, બીજી કલમ, તેણે સરોવરને કાંઠે ડાંગરેલી 2 હોડી જોઈ, અને તે માછીઓ પણ ઉતરીને જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. તેના પર તે ચડ્યો અને કાંઠાથી થોડે દૂર હંકારવાનું તેને કહ્યું, અને તેમાં બેસીને તેણે લોકોને બોધ કર્યો. કે અહીંયા આપણને એક વાત સમજાય છે કે ઈસુએ પિત્તરને કીધું કે તું થોડી હોડી હાંક, તું થોડી હોડી હાંક. પછી ચોથી કલમમાં, બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમે તમારી જાળો નાખો. કે બીજો પોઈન્ટ જે હું તમને સમજાવવા માંગુ છું, વ્યક્તિગત માર્ગદર્શનની એક અપેક્ષા અને ભૂખ અને તરસ રાખવી. જો તમે ચાહો છો કે આપણા જીવનની પરિસ્થિતિ બદલાય, તો પહેલા દેવનું વચન તમારા કાનોમાં પડવા દો. પૂરતા પ્રમાણમાં પડવા દો. રોજનો 1 કલાક 2 કલાક ભાષણો સાંભળો, વચન વાંચો, કબૂલાત કરો, ગીતો ગાઓ, અન્ય ભાષા બોલો, પ્રાર્થના કરો. દરેકમાં તમારા કાનમાં તો દેવનો અવાજ જશે જ, યાદ રાખો. તમારા કાનમાં તો દેવનો અવાજ જવાનો છે. હવે બીજી વાત જે આવે છે કે તમારે દેવ પાસેથી એક વ્યક્તિગત માર્ગદર્શન મેળવવાની જરૂર છે. સમજો કે આખો જે સમુદ્ર છે, એ સમુદ્રમાં માછલા ક્યાં છે એ ઈસુને ખબર છે. આપણે એક બાબત સમજવાની જરૂર છે કે આખા સમુદ્રમાં માછલા ક્યાં છે એની ખબર ઈસુને છે. અને માટે તમે કે હું આખી રાત મહેનત કર્યા કરીએ, આખી જિંદગી મહેનત કર્યા કરીએ,
પ્રોબ્લેમ સોલ્વ કરવા લાગ્યા કરીએ પણ પ્રોબ્લેમ ના સોલ્વ થાય એવું બને. કેમ? કારણ કે આપણને ખબર જ નહીં પડે કે એકચ્યુઅલી આ પ્રોબ્લેમનું સોલ્યુશન મૂળિયું છે ક્યાં એમ. આ મૂળિયું કેમ હાથમાં નહીં આવતું? કારણ કે આણે આખી રાત મહેનત કરી છે પણ કંઈ થયું નથી. કે એટલે પ્રભુ તરફથી તમને એક વ્યક્તિગત માર્ગદર્શન મળે અને બહુ સોલિડ વ્યક્તિગત માર્ગદર્શન મળે એની અપેક્ષા રાખવી જરૂરી છે. પણ એની પહેલા એક પ્લેટફોર્મ તૈયાર થવું જરૂરી છે અને એ પ્લેટફોર્મ એ દેવનું વચન તમે જ્યારે વારંવાર સાંભળશો એનાથી થશે. અહીંયા ઈસુ બહુ ચોક્કસપણે જાણે છે કે માછલા ક્યાં છે અને માટે એ પિત્તરને સલાહ આપે છે, વ્યક્તિગત સલાહ આપે છે. પિત્તર, તું ઊંડા પાણીમાં તારી હોડી લઈ જા. આપણે પ્રભુ પાસેથી એક અપેક્ષા રાખવી પડશે કે પ્રભુ, હું મારા જીવનની પરિસ્થિતિ બદલવા માંગુ છું. મે બી મારા બાળકો પ્રભુમાં નથી, મને ડાપણની જરૂર છે. મે બી હું કોઈ કરજામાં છું, મને તમે આમાંથી બહાર કાઢો. મે બી હું કોઈ બીમારીનો ભોગ બનેલો છું, એમાંથી મારે બહાર નીકળવું છે. મે બી મારે એક સારી સેવા કરવી છે પણ હજુ મારા જીવનમાં જે પ્રકારના પરિણામો દેખાવા જોઈએ દેખાયા નથી. હું ચાહું છું કે મારી મંડળી વૃદ્ધિ પામે પણ હજુ પામી નથી. સો એના માટે જરૂરી છે કે જે પ્રોબ્લેમનું સોલ્યુશન જ્યાં છે ત્યાં તમે પહોંચો અને એના માટે વ્યક્તિગત માર્ગદર્શન તમને પ્રભુ તરફથી મળે એ બહુ જરૂરી છે. હિઝકિયા રાજા હતો જે માંદો પડ્યો, એને પ્રાર્થના કરી. પહેલા તો સેવકે આવીને કહી દીધું કે તું મરી જઈશ. એને ફરી પ્રાર્થના કરી તો પ્રભુએ કીધું ચાલ હું તારા માટે 15 વર્ષ ઉમેરી આપીશ. પણ પછી એને પૂછ્યું પણ પ્રભુ સાજો કઈ રીતે થઈશ? કે પ્રભુએ કીધું કે ભાઈ અંજીરનું એક ચકતું લઈને એના ઘા ઉપર મૂકો, ગુમડા પર મૂકો અને તું સાજો થઈ જશે. સો એક માર્ગદર્શન આવ્યું. આ એક પ્રભુ એક કિમિયો બતાવ્યો, એક છુટકારો બતાવ્યો કે કેમનું તું આમાંથી બહાર નીકળશે. અને જેવું પેલું અંજીરનું ચકતું મૂક્યું કે તરત જ શું થયું? એક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને એ સાજો થઈ ગયો. ઓકે, સો પ્રભુએ શું છે એક ચમત્કારિક સોલ્યુશન રાખી મૂક્યું છે. એક વખત મરીબાના કડવા પાણી પાસે ઇઝરાયલ પ્રજા પહોંચી અને યાર પાણી નથી, પાણી કડવા ને કડવા. જયારે મૂસાએ પ્રાર્થના કરી, પ્રભુએ કીધું કે ભાઈ પેલું ડાળખું છે ને એ પાણીમાં નાખે. અને જેવું ડાળખું પાણી ગયું, પાણી થઈ ગયા મીઠા. બરાબર છે. પ્રભુ પાસે દર પ્રોબ્લેમ માટે અલગ માર્ગદર્શન છે. સમજો, એકનું એક વસ્તુ રિપીટ નથી કરતા પ્રભુ. એક વખત એક જગ્યાએ એલિશાના સમયમાં ફળો બહુ જલ્દી ખરી પડતા હતા. તો ભાઈ શું કીધું એલિશાએ? એક કોળિયું લાવો, એમાં મીઠું નાખ્યું ને રેડ્યું અને ભાઈ કઈ અકાળે ફળ ખરી નહીં પડે. સો દર વખતે પ્રભુ પાસે અલગ સોલ્યુશન છે. માનો કે 5 કપલ છે, 5 કપલના બાળકો પ્રભુમાં નથી, પણ એ 5 કપલ માટે પ્રભુ પાસે અલગ સલાહ છે. એ પહેલા કપલને કોઈક સલાહ આપશે, એ સલાહ બીજા કપલને નહીં આપે, એ ત્રીજા કપલ, 5 લોકોને પ્રભુ અલગ સલાહ આપશે, અલગ રીતે કામ કરશે. એટલે એ સમજવું જરૂરી છે કે આપણે પેલું ઊંડું ઘાલીને પ્રાર્થના કર્યા કરીએ, એ પ્રાર્થનાની સાથે સાથે આપણે એ બાબતો પણ સમજવી જરૂરી છે કે પ્રભુ કઈ રીતે કામ કરે છે. પ્રભુ ચાહે છે કે તમે એની દોરવણી પર આધાર રાખો. પ્રભુ ચાહે છે કે તમે વ્યક્તિગત રીતે એની પાસે જાઓ, એનું હૃદય શું ચાહે છે શોધી કાઢો, વ્યક્તિગત માર્ગદર્શન પ્રભુ પાસેથી મેળવો. પ્રભુ, આમાં તમે મને એક ચમત્કારિક છુટકારાનો માર્ગ બતાવો. હાન્ના પ્રાર્થના કરતી હતી, પ્રભુ દીકરો જોઈએ છે. પછી એક સમયે એને સૂઝ્યું, એને પ્રભુને પ્રાર્થના કરી, જો પ્રભુ તું મને દીકરો આપશે તો હું તારી સેવામાં એને અર્પણ કરીશ. અને એ વસ્તુથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. એને પ્રાર્થના કરતા પણ એક વ્યક્તિગત માર્ગદર્શન મળ્યું કે પ્રાર્થનામાં હું શું પ્રાર્થના કરું
તો મારી પરિસ્થિતિ બદલાઈ શકે છે. અને એણે પ્રાર્થના કરી કે પ્રભુ, જો તે મને દીકરો આપ્યો તો હું હંમેશને માટે તારા મંદિરમાં એને અર્પણ કરી દઈશ. અને જેવી તે જાણે કે આ શબ્દો ગયા અને એની પ્રાર્થના સાંભળી લેવામાં આવી. એ સમજો કે વ્યક્તિગત માર્ગદર્શનની આપણને જરૂર છે. આપણે દેવનું વચન સાંભળીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ, એ સાંભળવાનું જ છે, પૂરતા પ્રમાણમાં સાંભળવાનું છે. મેં તમને કીધું કે દેવનું વચન સાંભળવું એક કામ છે. જેમ તમે નોકરી કરો છો, એક કામ છે. કોઈ સ્ત્રી હાઉસવાઈફ છે, એ કામ છે. કોઈ બાળક સ્કૂલમાં જાય છે, એનું કામ છે. ઓકે, કોઈ વૃદ્ધ છે કે જે પોતાના બાળકોને ઘરે સંભાળે છે, એનું કામ છે. એ જ રીતે દેવનું વચન સાંભળવું પણ એક કામ છે. દેવનું વચન સાંભળવા માટે એક સમય અલગ કરો અને ત્યારબાદ વ્યક્તિગત રીતે તમે પ્રભુ પાસે એક ચોક્કસ માર્ગદર્શનની રાહ જુઓ. પ્રભુ શું કહેવા માંગો છો? બેબી એલિયાને કીધું, આહાબને જઈને કે હવે મારા કેવા પ્રમાણે જ વરસાદ પડશે. અને પછી દેવે શું કીધું છે? હવે કરીંત નાળા પાસે જાન સંતાઈ રે. કીધું ને પ્રભુએ, કરીંત નાળા પાસે જા ને સંતાઈ રે. પ્રભુ એને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું. જો તમે તમારા જીવનની પરિસ્થિતિ બદલવા માંગો છો, તમને આ વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર છે. જો હમણાં મને એક બેન મળ્યા. એ બેને મને કીધું કે રોહનભાઈ, મારા જીવનનો આ પ્રશ્ન છે. હું ઘણા પ્રયત્નો કરું છું, પણ કશું સોલ્વ થતું નથી. એટલે પછી મેં કીધું કે બેન, તમારો પ્રોબ્લેમ જ એ છે કે તમે તમારો પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવા માંગો છો. એ બેનને બહુ અજીબ લાગ્યું. શું? મેં એમને એવું કીધું, મેં કહ્યું બેન, તમારો પ્રોબ્લેમ જ એ છે કે તમે તમારા પ્રોબ્લેમને જાતે સોલ્વ કરવા બેઠા છો. આ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તમારે સમજવું જરૂરી છે કે તમારો પ્રોબ્લેમ પ્રભુ જ સોલ્વ કરી શકે છે. અને માટે તમે તમારો પ્રોબ્લેમ પોતે પ્રભુ બનીને સોલ્વ ના કરો, પણ પ્રભુને પ્રભુ બનવા દો. સમજો, ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પ્રભુને પ્રભુ બનવા જ નથી દેતા. એ લોકો પ્રાર્થના કરતા હશે, પણ પ્રભુનું માર્ગદર્શન નથી ઝંખતા, પ્રભુની રાહ નથી જોતા, પ્રભુની કામ કરવાની રીત પર ભરોસો નથી રાખતા. અને જાણે કોઈક રીતે એ લોકો દેવને દેવ બનવા જ નથી દેતા. જો તમે જ પોતાના પ્રોબ્લેમમાં પોતે જ સર્વોપરી બનીને બેઠા છો, પોતાની રીતે જ મથ કરો છો, પણ પ્રભુનું ગાઈડન્સ ઝંખતા નથી, પ્રભુ પર આધાર રાખતા નથી, પ્રભુની રાહ જોતા નથી, તો પછી કદાચ તમે પ્રભુને પ્રભુ જ નથી બનવા દેતા. સમજો, જ્યાં સુધી આપણે પ્રોબ્લેમમાં આપણો હાથ નાખ્યા કરીશું ને, ત્યાં સુધી પ્રભુ કામ નહીં કરે. તમારું કામ એ છે, તમે પ્રાર્થના કરો, તમે વચન પર ઉભા રહો અને પછી પ્રભુની રાહ જુઓ કે પ્રભુ, આમાં કોઈ સલાહ છે? તમે કંઈક સલાહ હોય તો મને કહો, એ પ્રમાણે હું વર્તીશ. જુઓ, કોઈક વ્યક્તિ મારું અપમાન કરે છે. એક ઉદાહરણ આપો. કોઈ વ્યક્તિ મારું અપમાન કરે છે, હું એનું અપમાન નહીં કરું. હું કહીશ કે પ્રભુ, તમે જાણો, તમે જુઓ. જ્યારે હું નથી લડતો, જ્યારે હું મારા હક માટે નથી લડતો, કોઈ મારું અપમાન કરે છે પણ હું સામેનું અપમાન નથી કરતો, હું પ્રભુ પર છોડી દઉં છું, તો હું દેવને ખરેખર દેવ ગણું છું, તો હું દેવને કામ કરવા દઉં છું, તો પછી હું દેવને દેવ જાણે થવા દઉં છું. પણ જો કોઈ મારું અપમાન કરે છે અને સામે હું પણ એનું અપમાન કરવા માંડું છું, તો હવે શું મેં સાબિત કર્યું કે ભાઈ, ન્યાય કરવાનું કામ તો પ્રભુનું છે, પણ હમણાં મેં જ કામ પ્રભુનું કરી નાખ્યું. હમણાં શું કર્યું? મેં જ પ્રભુનું કામ કરી નાખ્યું. એટલે હવે પ્રભુ જે છે એ શું કરશે? મારા વતી નહીં લડે, કારણ કે રોહન, તે લડી લીધું ને જાતે. ખ્યાલ આવે છે રોહન? તે તો પોતે જ લડી લીધું. એટલે હવે હું તારા વતી નહીં લડું. જો હું નહીં લડું તો પ્રભુ લડશે. આપણે સમજવું જરૂરી છે કે મૂસા જે છે ઇઝરાયલ પ્રજાને કહે છે
કે આજે યહોવા તમારે સારું યુદ્ધ કરશે, બરાબર છે. જ્યારે એ લોકો લાલ સમુદ્રની સામે આવે છે, આગળ આવી જાય છે, પાછળ ફારૂન પડેલો છે, ત્યારે મૂસા કહે છે કે ભાઈ આજે યહોવા તમારે સારું યુદ્ધ કરશે અને તમારે શાંત રહેવું. જો તમે શાંત રહેશો તો યહોવા તમારે સારું યુદ્ધ કરશે, પણ તમે પોતે જ જો લડવા બેસી ગયા તો પછી પ્રભુ તમારે સારું યુદ્ધ નહીં કરે. આપણે સમજવું જરૂરી છે કે જ્યારે આપણે પ્રભુ જે પણ કહે એ પ્રમાણે કરીએ છીએ તો આપણે પ્રભુને પ્રભુ થવા દઈએ છીએ. પ્રભુને પ્રભુ થવા દો. તમે પોતે તમારા જીવનના પ્રભુ ના બની જાઓ. એ માટે બીજો પોઈન્ટ હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે જો તમે ચાહો છો તમારા જીવનની પરિસ્થિતિ બદલાય તો પ્રભુનું વ્યક્તિગત માર્ગદર્શન ઝંખો. પ્રભુ, હું તમારું વચન સાંભળું છું, હું પ્રાર્થના કરું છું, અને હવે મને તમારું માર્ગદર્શન જોઈએ છે. તમારું માર્ગદર્શન જોઈએ છે. આ તમારું માર્ગદર્શન મને તમે તમારા અમૂલ્ય શબ્દ કહો કે હું શું કરું. આ સિચ્યુએશનમાં તમે મને સલાહ આપો. પ્રભુ મેં બી તમને સલાહ આપી શકે છે તું શાંત રહે. પ્રભુ મેં બી તમને સલાહ આપી શકે છે તું કોઈ સ્ટેન્ડ લે. કે પ્રભુ તમને કોઈ વચન બતાવી શકે છે અને કહી શકે છે કે આ વચન પર તું પ્રાર્થના કર અને મારી પર વિશ્વાસ કર. જ્યારે જોયસ મેયર અને એમના હસબન્ડના મેરેજ થયા તો જોયસ મેયરે પોતાની કિતાબમાં લખ્યું છે કે મારો સ્વભાવ શરૂઆતના સમયમાં બહુ વિચિત્ર હતો અને હું મારા હસબન્ડ જોડે 21 દિવસ સુધી વાત નહોતી કરતી. વાત જ નથી કરતી એટલે બીજી બધી વાત તો તમે બાજુ પર જ મૂકી દો. હું એમના પ્રશ્નનો જવાબ ના આપું, એમની જોડે બોલું જ ના. તો કે મારા હસબન્ડે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ હું શું કરું? તો પ્રભુએ એમના હસબન્ડને જવાબ આપ્યો કે પ્રાર્થના કર અને રાહ જો. આ પ્રભુએ જવાબ આપ્યો, પ્રાર્થના કર અને રાહ જો. પ્રાર્થના કર અને ધીરજ રાખ. પ્રાર્થના કર અને રાહ જો. અને એમના હસબન્ડે 3 વર્ષ એવું કર્યું. પ્રાર્થના કરી અને રાહ જોઈ. પ્રાર્થના કરી અને રાહ જોઈ. પછી ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવા લાગી. સો એ સમજવું જરૂરી છે કે પ્રભુનું ગાઈડન્સ બહુ મહત્વનું છે. આપણે ખાસ કરીને પ્રભુનું ગાઈડન્સ ઝંખવું બહુ જરૂરી. જેમ અહીંયા પ્રભુ પિત્તરને કહે છે ઊંડા પાણીમાં હંકારીને તું જાળ નાખ. ઓકે, અને પિત્તર આ કરે છે. ઓકે, સો માછલા ક્યાં છે સમુદ્રમાં એ પ્રભુને ખબર છે, અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાં છે જીવનમાં એ પણ પ્રભુને ખબર છે. સો પ્રભુને પ્રભુ બનવા દો. ઓકે, ત્રીજી વાત જે આપણને જોવા મળે છે 5મી કલમમાં, સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે પણ કંઈ પકડ્યું નહીં, તો પણ હવે તારા કયાથી હું જાળો નાખીશ. ઓકે, હવે અહીંયા પિત્તરમાં એક વિશ્વાસ આવી ગયો છે જાળો નાખવાનો. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ઈસુ હોડીમાં શિક્ષણ આપી રહ્યા છે અને એ શિક્ષણ પિત્તર સાંભળી રહેલો. એટલે જેમ આપણે પહેલો મુદ્દો કીધો, વચન સાંભળવું એક કામ છે. સમજો, ફરીથી કહું છું, વચન સાંભળવું એક કામ છે. આ કામ તમારે કરવું પડશે. આ કામ રોજ કરવું પડશે. વચન વાંચવું એક કામ છે, વચન સાંભળવું બીજું કામ છે. અને જ્યાં સુધી તમારા કાનમાં રોજના 1 કલાક 2 કલાક દેવના વચનો નહીં સંભળાય, ઓડિબલ વોઇસમાં, જેમ હું બોલી રહી છું તમે સાંભળી રહ્યા છો, ત્યાં સુધી તમારા પ્રોબ્લેમ સોલ્વ થવાની શરૂઆત નહીં થાય. કે અને માટે અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ પિત્તરમાં આ બીજી વાર જાળ નાખવાનો વિશ્વાસ ક્યાંથી આવ્યો? કારણ કે હોડીમાં પ્રીચિંગ ચાલી રહેલું. એ હોડીમાં પ્રીચિંગ સાંભળી રહેલો. એ પ્રીચિંગની સાથે દેવની હાજરી ઓલરેડી એ હોડીમાં હતી. યાદ રાખો, દેવનું વચન દેવની હાજરી સમાન છે. શું છે? દેવનું વચન, દેવનું શિક્ષણ જાણે દેવની હાજરી સમાન છે.
એ હાજરીમાં તમે હોવ એ જરૂરી છે. ઘણા બધા લોકો કેવા છે, ચર્ચમાં રાઈટ ટાઈમ પર નથી જતા, વર્શિપમાં તેઓ નથી હોતા, મોડા પડે છે. ભાઈ 9 વાગે જો ચર્ચ ચાલુ થતું હોય તો 9 વાગે પ્રભુની હાજરી આવી જાય છે. તમે 9:30 પહોંચશો, તમે અડધો કલાકનું નુકસાન કર્યું, પ્રભુને દુખી કર્યા, થોડું અલગ પાછું. આપણે પ્રભુની હાજરીને ફાલતુ ગણતા હોઈએ ને એવું ચાહતા હોઈએ કે આપણા પ્રોબ્લેમ સોલ્વ થાય. કઈ રીતે થવાના? અહીંયા જે પિત્તર છે એ દેવનું વચન સાંભળી રહેલો, એ દેવ એ એ વચનમાં જે હાજરી છે, એણે એ વચનની હાજરીએ પિત્તરના હૃદયનો કબજો લઈ લીધો. સમજો, વચનની હાજરીએ પિત્તરના હૃદયનો કબજો લઈ લીધો અને એને બીજી વાર જાળો નાખવાનો વિશ્વાસ આવી ગયો. ત્રીજા પોઈન્ટમાં જે વસ્તુ સમજાવી રહ્યો છું એ છે કે પ્રભુ એક જ સેકન્ડમાં, યાદ રાખજો, પ્રભુ એક જ સેકન્ડમાં તમારે સારું કંઈક એવું કરી શકે છે કે જે તમે આખી જિંદગી મહેનત કરો ને તોય ના કરી શકો. ખ્યાલ આવે છે? સમજો. કેવી રીતે સમજાવું? ચલો, હું મારા પગથી ચાલુ, બરાબર છે, હું મારા પગથી ચાલતો ચાલતો ઇંગ્લેન્ડ આવવા નીકળું. વિચાર કરો કે હું મારા પગથી ચાલતો ચાલતો ઇંગ્લેન્ડ આવવા નીકળું તો મે બી મને 1 વર્ષ થાય. પણ એને બદલે ફ્લાઇટ, પ્લેન એક જ દિવસમાં ઇંગ્લેન્ડ આવી શકે છે. ફ્લાઇટને એક જ દિવસ જોઈએ, પણ જો મારે પગથી ચાલતા ચાલતા આવવાનું છે તમારા ઘરે ઇંગ્લેન્ડમાં તો મને 1 વર્ષ લાગે. હવે એ જ રીતે સમજો કે જો તમે પોતાના જીવનમાં પોતે જ મથ્યા કર્યું તો આખા જીવનમાં તમે જે નહીં કરી શકતા ને પોતે મથીને, એ પ્રભુ તમારા માટે એક જ સેકન્ડમાં એક ધડાકે કરી શકે છે. પ્રભુની સ્પીડ એટલી છે, પ્રભુનો પાવર એટલો છે, પ્રભુની ક્ષમતા એટલી છે કે તમારા આખા જીવનના પ્રયત્નો એક બાજુ મૂકી દો અને પ્રભુને તમે 1 સેકન્ડ આપો. 1 સેકન્ડમાં પ્રભુ કંઈક કરે. એ તમે આખી જિંદગી મહેનત કરી હોય ને જે નહીં થયું હોય ને એ પ્રભુ 1 સેકન્ડમાં કરી શકે છે. અહીંયા જે વસ્તુ છે કે પિત્તરે આખી રાત મહેનત કરી પણ કંઈ જ ના પકડાયું. પણ બીજે દિવસે તો મહેનત નહીં કરી. ખ્યાલ આવે? બીજા દિવસે કઈ મહેનત નહીં કરી. આને જાળ પકડવા મહેનત ક્યાં કરી? એને તો જાળ નાખી સીધું આવી જ ગયું. મહેનત નથી કરી. તમે સમજો કે હવે ઈસુ એની હોડીમાં છે, એ ઈસુના માર્ગદર્શનમાં છે, એ ઈસુનું વચન સાંભળી રહ્યો છે અને હવે એ જ કરી રહ્યો છે જે બધું ગઈકાલ રાત્રે કરેલું. પણ હવે બધી જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. બસ જાળ નાખી અને 15 મિનિટ પણ નહીં થઈ હોય, 20 મિનિટ પણ નહીં થઈ હોય, ફટાફટ બધી માછલીઓ આવીને જાળમાં ઘૂસી જ ગઈ. ખ્યાલ આવે છે હું શું સમજાવવા માંગુ છું? કે થોડાક જ ક્ષણોમાં કંઈક એવું થયું કે જે ગઈકાલે આખી રાત મહેનત કરેલી તોય નતું થયું. આપણે સમજવું જરૂરી છે કે પ્રભુ આપણા કરતા બહુ પાવરફુલ છે, એ સમજ આપણી પાસે હોવી જરૂરી છે. ત્રીજો પોઈન્ટ જે હું સમજાવવા માંગુ છું કે પ્રભુ આપણા કરતા બહુ 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 પાવરફુલ છે, બહુ શક્તિશાળી છે, બહુ બહુ જ ફાસ્ટ છે, બહુ જ વધારે કેપેબલ છે. એ ખરેખર સમજ આપણી પાસે હોવી જરૂરી છે. ખબર છે કે ભાઈ સમજો તમારી પાસે એક સારામાં સારી કાર છે તો તમે સારામાં સારા ડ્રાઈવરને આપશો ચલાવવા. ઓકે, ફાલતુ ડ્રાઈવરને નહીં આપો.
એ જ રીતે સમજો કે પ્રભુ તમારા જીવનને સારામાં સારી રીતે હેન્ડલ કરી શકે છે. પિત્તરના જીવનમાં આ ચમત્કાર એટલે થયો કેમ કે પિત્તરે દેવને દેવ તરીકે સ્વીકાર્યા. દેવને દેવ તરીકે સ્વીકાર્યા. જુઓ, પ્રભુને વિપરીત પરિસ્થિતિમાં પણ કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રભુને ઓછા સમયમાં પણ જલ્દી કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રભુને ઓછા માણસોને લઈને પણ મોટો વિજય અપાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. જુઓ, એક વખત એવું થયું કે બહુ મોટો દુકાળ પડેલો, બીજો રાજા 7મો અધ્યાય 1 કલમ, કે ભાઈ બાળકને એક વખત ખાઈ જવું પડ્યું, એવી ભયંકર પરિસ્થિતિ. અને એલિશાએ કીધું કે કાલે સવારે અનાજ એકદમ સસ્તું મળશે, કાલે સવારે આ પ્રોબ્લેમ સોલ્વડ. એક જણ કે છે, અરે પ્રભુ આકાશની બારીઓ ખોલે ને તોય આવો પ્રોબ્લેમ સોલ્વ ના થાય. પણ શું થયું? એક જ રાતમાં પ્રભુએ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. હવે તમે વિચાર કરો કે ગઈકાલે તો એવી પરિસ્થિતિ છે કે માં પોતાના બાળકને કાપીને ખાઈ રહી છે, અને એક દિવસ પછી એવી પરિસ્થિતિ છે કે અનાજ એકદમ સસ્તું મળી ગયું. પ્રભુને માટે એક રાત પણ પૂરતી છે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા. એક સેકન્ડ પૂરતી છે. એક રાત તો બહુ મોટી વાત મેં તમને કરી, એક સેકન્ડ પૂરતી છે. પણ આપણે એ પ્રભુ પર ભરોસો કરવો પડશે. એક વખત પ્રભુએ એક રાતમાં પોતાના દૂતને મોકલીને 1,85,000 સૈનિકોને પતાવી દીધા અને બધાને ફ્રી કરી દીધા. સમજો, પ્રભુ માટે કશું ચેલેન્જિંગ નથી. આપણે પ્રભુને જાણે પ્રભુ કેટલા શક્તિમાન છે, ફાસ્ટ છે, પ્રભુ કેટલા કેપેબલ છે, એ સમજવું પડશે. પ્રભુએ કીધું ગિદિયોનને, ભાઈ યુદ્ધ કરવા ગયેલા હતા કે 32,000 થી તમે એમ જ જીતી જશો, ઓછા કરો તો 22,000 થયા. 22,000 માંથી એ પછી 10 થયા, ને એના પછી બધું શું થયું તો કે છેલ્લે તો 300 રહ્યા. છેલ્લે તો 300 જ રહ્યા. પ્રભુ કે વાંધો નહીં, હું જ જીતાડું છું તમને. 300 હોય કે 200 હોય કે 100 હોય કે 1 હોય, જીતાડું હું જ છું. અને આ ગિદિયોન જાણતો હતો કે ભલે મારી પાસે લોકો ઓછા થશે, પણ જીતાડે છે તો પરમેશ્વર જ. સમજો, આ બહુ જરૂરી છે કે આપણને આપણા જીવનમાં ખ્યાલ હોવો જરૂરી છે. અહીંયા જુઓ કે માછલા પકડવાની જ્યારે વાત આવે છે તો દિવસે માછલા ના પકડાય. દિવસે કોઈ દાડો માછલા પકડાય જ ના, કારણ કે સૂર્યપ્રકાશ જે પાણી પર પડતો હોય એને કારણે માછલીઓ ઉપર ના આવે, માછલીઓ નીચે જ રહે. માછલીઓ રાતના સમયમાં જ ઉપર આવે. માછલીઓ રાતના સમયમાં જ એ પાણીની સપાટી બાજુ આવે, માછલા ત્યારે જ પકડાય. પણ વિપરીત સંજોગોમાં પ્રભુએ જ્યારે કામ કરવાનું છે તો પ્રભુને કોઈ જ પ્રોબ્લેમ નથી. જુઓ, તમારો બોસ તમારી વિરુદ્ધ છે, પ્રભુને એ સોલ્વ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમારા સાસુ છે, પ્રભુને ઓળખતા નથી, તોય એનું મન બદલવામાં પ્રભુને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. તમારી પાસે પુષ્કળ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ છે, તમારો 10 કરોડનું દેવું છે, તોય પ્રભુ માટે કોઈ જ પ્રોબ્લેમ નથી તમને એમાંથી કાઢવું. તમને એટલી મોટી ગંભીર બીમારી છે કે ડોક્ટરને સમજણ નહીં પડતી હું કરું, પ્રભુ માટે કોઈ પ્રોબ્લેમ નથી. સમજો, પ્રભુ કેટલા મોટા છે ને કેટલા મહાન છે ને એ તમારે ને મારે સમજવું પડશે. એ તમારે ને મારે સમજવું પડશે. અને માટે ત્રીજો પોઈન્ટ, એક બાબત સમજો કે પ્રભુ સર્વશક્તિમાન છે. એ બાબત આપણને સમજાય જરૂરી છે, પછી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. જો આપણે પ્રભુને હજુ સર્વશક્તિમાન સમજ્યા જ નથી તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. પ્રભુ જે કરવા માટે સક્ષમ છે, બરાબર છે, એનું પ્રકટીકરણ આપણી પાસે હોય
એ જરૂરી છે. અને શું થાય છે આગળ જતા એમ થાય છે કે ભાઈ માછલા તો પકડાય છે, પણ માછલા એટલા બધા પકડાય છે કે એક હોડીમાં માછલા આવતાય નથી. પાછા બીજી હોડી ફરતી હતી તે એને બોલાવી અને બંને હોડીઓ માછલીઓથી એટલી બધી ભરી કે ઓલમોસ્ટ એ હોડીઓ પણ ડૂબવા લાગી, પણ પછી ડૂબી નહીં. અને લખેલું છે કે આટલા બધા માછલા જે પકડાયા એ જોઈને બધા શોક થઈ ગયા કે આટલા બધા માછલા જિંદગીમાં પકડાયા નથી. આટલા બધા માછલા પકડાવવા, અને એ પણ દિવસે પકડાવવા, આ કોઈ એવો ચમત્કાર છે કે જાણે 10, 15, 20, 25 વર્ષમાં એકવાર થાય છે. ખ્યાલ આવે છે કે એ લોકો માછલા પકડનારા હતા. એ લોકો જાણતા હતા કે માછલા રાત્રે પકડાય, અને રાત્રે પકડાય તોય કેટલા પકડાય. અને આટલા માછલા પકડવા માટે એમણે કેટલી વાર જાળો નાખવી પડે. આટલા બધા માછલા પકડવા માટે એમણે કેટલી બધી રાહ જોવી પડે. આટલા બધા માછલા પકડવા માટે જાણે એમણે કેટલા શ્રેષ્ઠ સમયની રાહ જોવી પડે. અને આટલા બધા માછલા એક ઝટાકે તો ના જ પકડાય. મે બી તમે 4, 5, 6 વખત જાળ નાખો ત્યારે આટલા બધા માછલા પકડાય. અને એ પણ પાછા એક જ જગ્યાએ તો ના પકડાય. અલગ અલગ પાણીના અલગ અલગ એરિયામાં જવું પડે. પણ અહીંયા તો ઈસુએ બધી ગણતરી જ ઊંધી વાળી દીધી. એક જ વખત જાળ નાખી અને આટલા બધા માછલા પકડાય. પાણીના એક જ એરિયામાંથી આટલા બધા માછલા પકડાય. ભાઈ ભર ધોળે દાડે જ્યારે સૂર્ય બરાબર આકાશમાં ચઢેલો છે ત્યારે માછલા પકડાય. આટલા બધા માછલા પકડાયા તોય પાછી જાળો ફાટી નહીં. શું એટલો બધો મોટો અને જાણે અસામાન્ય ચમત્કાર થયો કે ભાઈ એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ આપણી ક્ષમતાથી નથી થયું. એમ તમારે સમજવું પડશે કે તમારો જે પ્રોબ્લેમ છે એ ગમે એટલો મોટો પ્રોબ્લેમ હોય, પણ એ ગમે એટલો મોટો પ્રોબ્લેમ જે છે એને પ્રભુ પોતાના મહિમામાં બદલી શકે છે. અને જેટલો મોટો પ્રોબ્લેમ એટલી મોટી સાક્ષી બની શકે છે. જો એક પોઈન્ટ સમજાવવા માંગુ છું કે કોઈ પણ ભયંકર ખરાબ પરિસ્થિતિ છે, ભયંકર, આમ કોઈ આશાય ના રખાય, વિચારાય પણ ના એવી પરિસ્થિતિ છે, શું કશું ચેન્જ થાય એવું છે જ નહીં, એમાં પ્રભુ જ્યારે એન્ટર થાય છે ને તો યાદ રાખો પ્રભુ પોતે પોસિબિલિટી બનીને એન્ટર થાય છે. પોસિબિલિટી સમજો છો? શક્યતા. જેવા પ્રભુ પ્રવેશે છે ને એટલે બધી જ ગણતરી ઊંધી વળી જાય છે. બધા જ સમીકરણો બદલાઈ જાય છે અને બધા જ પાસા ફેરવાઈ જાય છે, અને પ્રભુ પોતે પોસિબિલિટી બનીને ઉતરે છે. અહીંયા કોઈ આમ ગુંજાઈશ જ નથી કે દિવસે માછલા પકડાય. આટલા બધા માછલા પકડાય. 2 હોડી ભરીને માછલા પકડાય. આખી રાત મહેનત કરી છે અને કશું નહીં ઉકાળ્યું. એનું નુકસાન 5 જ મિનિટમાં ભરાઈ જાય એ કોઈ પણ હિસાબે શક્ય નથી. પણ જેવા પ્રભુ હોડીમાં આવ્યા એટલે તમે સમજો કે એક પોસિબિલિટી આવી, એક શક્યતા આવી. હવે ઇમ્પોસિબલ પોસિબલ થવાનું છે. હવે બધી જ ગણતરીઓ ઊંધી વળી જવાની, અને હવે બસ જે ઈસુ કરશે એ જ ફાઇનલ રહેશે. અને શું થાય છે કે ભાઈ એટલો બધો માછલાનો જથ્થો પકડાયો કે જેણે એ માછલાનો જથ્થો જોયો એની આંખો પહોળી થઈ ગઈ કે ભાઈ આ તો
આ બને જ કઈ રીતે? આટલો બધા માછલા પકડાય જ કઈ રીતે? એટલા બધા માછલા પકડાય કે હોડી ડૂબવા લાગે? બાપ જિંદગીમાં અમે આટલા માછલા નહીં પકડ્યા. સમજો, એટલે જે પોઈન્ટ સમજાવવા માંગુ છું કે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ક્યારે? જ્યારે દેવને દેવ બનવા દેવામાં આવ્યા. બરાબર છે? દેવની ઈચ્છા મુજબ ચોક્કસ પ્રકારના પગલા લેવામાં આવ્યા. કે સો આ સ્ટોરીમાંથી અમુક 3-4 પોઈન્ટ સમજાય છે. પહેલું છે દેવનું વચન પુષ્કળ સાંભળો, પૂરતા પ્રમાણમાં સાંભળો. બરાબર છે? બીજું છે પ્રભુ પાસે વ્યક્તિગત માર્ગદર્શન ઝંખો. કોઈ પણ પ્રોબ્લેમ છે, બહુ ગંભીરતાથી પ્રભુને કહો, પ્રભુ તમારો દરેક શબ્દ મારા માટે મહત્વનો છે, પ્લીઝ તમારું ગાઈડન્સ આપવા દો. બરાબર છે? ત્રીજી વાત જે મેં તમને કીધી કે ભાઈ પ્રભુ જે છે એ જે સર્વશક્તિમાન છે, એ બાબતને તમે ખરેખર સમજો. ભાઈ પ્રભુ માટે 1 સેકન્ડ પૂરતી છે આખી પરિસ્થિતિ બદલી નાખવા માટે. જ્યાં પ્રભુ જે છે એ એવી એવી રીત પસંદ કરે છે કે જ્યાં એમને મહિમા મળે. પ્રભુ એવી જગ્યાએ આવે છે કે જ્યાં તમે વિચારી જ ના શકો કે આ પ્રભુ અહીંયા આવી શકે. દાનિયેલના સમયમાં દાનિયેલ વિરુદ્ધ ફરમાન બરાબર પાસ કરવામાં આવ્યું. તો શું થયું કે દાનિયેલ કદાચ વિચારતા હોય, બધા વિચારતા હોય કે હવે આ ફરમાન કેન્સલ થઈ જશે, ના થયું. પછી સુબાઓ સરસુબાઓ કદાચ એને ના પકડે એવું બને, એવું ના થયું, લોકોએ પકડી પાડ્યો. પછી રાજા છેલ્લે કદાચ એને બચાવી લે એવું બને, પણ રાજા પણ ના બચાવી શક્યો. છેલ્લે એ સિંહોના બિલમાં ગયો. હવે સિંહો કોઈ દાડો માણસને જીવતો છોડે ના, ને ભૂખ્યા સિંહ તો ના જ છોડે. ભૂખ્યા સિંહ તો ના જ છોડે. એટલે હવે અહીંયા તો દાનિયેલ બચે એની કોઈ ગુંજાઈશ જ નહીં. એની કોઈ ગુંજાઈશ જ નથી. પણ જ્યાં કોઈ જ ગુંજાઈશ નથી હોતી, ત્યાં પ્રભુ પોતે ગુંજાઈશ બનીને ઉતરે છે. અને શું થાય છે કે સિંહોના બિલમાં દેવ પોતાના દૂતને મોકલીને એમના મોઢા બંધ કરે છે. સમજો, જ્યાં તમે વિચાર્યું નહીં હોય ને કે ભાઈ આ જગ્યાએ તો કામ કોઈ સંજોગોમાં ના થાય, ત્યાં જ પ્રભુ એ જગ્યાએ કામ કરવા ઉતરશે. પ્રભુ પોતે પોસિબિલિટી બનીને આવે છે. એ વસ્તુ યાદ રાખો. દેવની તાકાતને, બરાબર છે, દેવની તાકાતને નાની ના ગણો. ત્યારે તમારી પર 20 કરોડનું દેવું કેમ ના હોય? પ્રભુ એ બધું તમને એવી બુદ્ધિ સુજાડી શકે છે કે તમે 20 કરોડનું દેવું તો ભરી દો, પણ પ્રભુ ચાહે તો તમે બીજા 20 કરોડ કમાવો એની ઉપર. તમે 40 કરોડ કમાયા એવું કહેવાય. સમજો, એટલે જે હું પોઈન્ટ સમજાવવા માંગુ છું કે આ મેસેજમાંથી જે પોઈન્ટ સમજાવવા માંગુ છું, દેવ સર્વશક્તિમાન છે એનું પ્રકટીકરણ આપણી પાસે હોવું જરૂરી છે. દેવ માટે કશું અઘરું નથી. સમજો, દેવ માટે કશું જ અઘરું નથી. દેવ દરેક પ્રોબ્લેમ પર હસી શકે છે. તમારા જીવનનો ગમે એટલો મોટો પ્રોબ્લેમ હોય, પ્રભુ એને હસીને સોલ્વ કરી નાખેલા છે. ઓકે, સો દેવનું જે સર્વશક્તિમાનપણું જે છે એને આપણે સ્વીકારીએ. બરાબર છે? દેવ કેટલા મહાન છે, દેવ શું કરી શકે છે, એ સમજ જ્યારે તમને મળશે ને, તમારો પ્રોબ્લેમ સોલ્વ થવા માંડશે. ઓકે, સો એટલે મેં તમને કીધું કે ભાઈ આ લોકોએ જે માછલાનો જથ્થો પકડ્યો એનાથી એ લોકો ચોંકી ગયા, અને પિત્તર તરત જ ઈસુના પગોમાં આવી જાય છે અને કહે છે કે ઓ સ્વામી, બરાબર છે, ભાઈ તું મારા પાસેથી દૂર જા. સ્વામી પહેલા કહે છે, પછી કહે છે ભાઈ મારા પાસેથી દૂર જા, હું પાપી માણસ છું. પિત્તરને તાત્કાલિક ખબર પડી ગઈ કે આ દેવ છે.
આ એની હાજરી કઈ અલગ જ છે. કે એટલે એક વખત તમારા જીવનમાં દેવની હાજરી આવી, બરાબર છે, પછી સિચ્યુએશન એની એ નહીં રહે. ઓકે, સો આશા રાખું છું કે ભાઈ આમાંથી કોઈક બાબત તમને હેલ્પ કરશે, કે જેથી કરીને તમે હમણાં જે સિચ્યુએશનમાં છો એ સિચ્યુએશનને તમે અમુક હદ સુધી ચેન્જ કરી શકો. કે કોઈ એક જ મેસેજથી દરેક પ્રોબ્લેમ કદાચ સોલ્વ ના થાય, પણ દરેક મેસેજમાં તમને કોઈક ને કોઈક ક્લુ મળતી જશે. ઓકે, મારા જીવનમાં આ ખૂટે છે તો હું કરું ભાઈ દેવનું વચન હું પૂરતા પ્રમાણમાં સાંભળું, સૌથી પહેલી વાત. બીજી વસ્તુ મેં તમને કીધી, વ્યક્તિગત ગાઈડન્સ ઝંખો, બરાબર છે, પ્રભુ તમે મને વ્યક્તિગત ગાઈડન્સ આપો. અને ત્રીજી વસ્તુ કે પ્રભુ સર્વશક્તિમાન છે એ સમજ આપણને મળવી જરૂરી છે. જ્યાં સુધી આપણે પ્રભુને માત્ર એટલે ભજી રહ્યા છે કે આપણો પ્રોબ્લેમ સોલ્વ થાય, પણ પ્રભુ કોણ છે એ જાણવામાં આપણને કોઈ રસ નથી, તો એવું નહીં ચાલે. પ્રભુ સર્વશક્તિમાન છે અને પ્રભુ કેવા છે એ જાણવામાં આપણને રસ હોવો જરૂરી છે. ઓકે, સારું, આશા રાખું છું પવિત્ર આત્મા તમને આ બાબતે વધારે સારી, ઊંડી અને મોટી સમજણ આપે. આવો એક ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી પાસે આવીએ છીએ, આભાર માનીએ છીએ આજના શિક્ષણને માટે. મારી ખાસ પ્રાર્થના છે પ્રભુ, તમારું વચન સાંભળવું એક કામ છે પ્રભુ, એ કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી, એ એક પોતાનામાં એક મેઇન કામ છે. સો પ્રભુ તમે અમને પ્રભુ કૃપા આપો, અમે દેવનું વચન હંમેશા પ્રભુ તમારું વચન પૂરતા પ્રમાણમાં સાંભળીએ. બીજી પ્રભુ જે વાત છે કે પ્રભુ મારી ખાસ પ્રાર્થના છે કે તમે તમારું વ્યક્તિગત ગાઈડન્સ અમને આપો, એની અમને ખાસ જરૂર છે. તમારી વ્યક્તિગત દોરવણીની અમને જરૂર છે. અને ત્રીજી વાત કે પ્રભુ તમે જે દેવ છો એનું એનો એક પરચો અમને મળે. તમે કેટલા મહાન, કેટલા મોટા દેવ છો પ્રભુ. તમારા માટે કોઈ પ્રોબ્લેમ જ નથી. તમે દરેક પ્રોબ્લેમને આમ ચપટી વગાડીને સોલ્વ કરી શકો છો. પ્રભુ આ બાબત અમને સમજાય એવું તમે થવા દો. સગળું તમારા હાથમાં મૂકીએ છે પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ, આમેન.